વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આંકડાશાસ્ત્રના પ્રકરણ નંબર 4માં પ્રસારમાન, જેનું નામ છે પ્રસારમાન, એનો આ 7મો લેક્ચર છે. અત્યાર સુધી આપણે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન આ બધા વિશે ચર્ચા કરી હતી. હવે આપણે આજના આ લેક્ચરમાં મિશ્ર પ્રમાણિત વિચલન વિશે ચર્ચા કરવાની છે. તો મિશ્ર પ્રમાણિત વિચલનમાં તમે લોકો સૌ જાણો જ છો કે પ્રમાણિત વિચલન આપણે શીખી ગયા છીએ કે પ્રમાણિત વિચલનમાં આપણે શું શોધવાનું હોય છે. એસ, પ્રમાણિત વિચલનને એસ વડે દર્શાવવામાં આવે છે અને પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધવામાં આવે છે. તો આજના આ ટોપિકમાં આપણે મિશ્ર પ્રમાણિત વિચલન વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે મિશ્ર પ્રમાણિત વિચલનને શેના વડે દર્શાવવામાં આવે છે. આ ટોપિક છે મિશ્ર પ્રમાણિત વિચલન. તો મિશ્ર પ્રમાણિત વિચલનને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે મિશ્ર પ્રમાણિત વિચલનને SC વડે દર્શાવવામાં આવે છે. તમે સૌ જાણો જ છો કે પ્રમાણિત વિચલનને શેના વડે દર્શાવવામાં આવે છે. ખાલી જો પ્રમાણિત વિચલન કે તો શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે S વડે દર્શાવવામાં આવે છે. બરાબર. હવે તમે આગલા ચેપ્ટરમાં શીખી ગયા છો કે મિશ્ર મધ્યક. બરાબર. આ શબ્દથી તમે બધા જાણકાર છો જ તે. મિશ્ર મધ્યક એટલે શું? તો કે તમને બે કરતા વધારે સમૂહનો મધ્યક આપેલો હોય અને તમારે એના પરથી મિશ્ર મધ્યક શોધવાનું હોય છે. અમુક દાખલામાં આપેલું હોય અને અમુક દાખલામાં જાતે શોધવાનું હોય છે. તો તમે સૌ જાણો જ છો કે મિશ્ર મધ્યકને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે x બાર C વડે દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર શું છે? તો કે n1 × x બાર 1 પ્લસ n2 × x બાર 2. આવું ક્યાં સુધી જવાનું? તો કે તમને જ્યાં સુધી n અને x આપેલા હોય ત્યાં સુધી જવાનું હોય અને છેદમાં n1 પ્લસ n2 અને ક્યાં સુધી? એવી રીતે n સુધી જવાનું હોય છે. તમને રકમમાં જેટલા સમૂહની માહિતી આપેલી હોય એટલા પદ સુધી આપણે x બાર c નું સૂત્ર લંબાવવામાં આવે છે. આ કયું થયું? તો કે મિશ્ર મધ્યક. x બાર c એટલે શું થશે? તો કે મિશ્ર મધ્યક. તો હવે આપણે આજનો ટોપિક છે મિશ્ર પ્રમાણિત વિચલન. તો મિશ્ર પ્રમાણિત વિચલનમાં સૌ પ્રથમ આપણે મિશ્ર મધ્યક શોધવો પડે છે, કારણ કે મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે તો કે n1 × s1² પ્લસ d1² પ્લસ n2 s2² પ્લસ d2² ના છેદમાં n1 પ્લસ n2 અને આ આખું શેમાં આવશે? તો કે વર્ગમૂળમાં આવશે. બરાબર. હવે અહીંયા તમને ઈ પ્રશ્ન થાય કે અહીંયા મિશ્ર મધ્યક શા માટે શોધવામાં આવે? તો આપણે અહીંયા જો n એટલે શું? તો કે તમને જે નંબર ઓફ સંખ્યા એટલે કે તમને જે અવલોકનો જેટલા આપેલા હોય એની સંખ્યા પહેલા સમૂહની જેટલી આપેલી હોય એ n1 ગણાશે અને બીજા સમૂહની જે આપેલી હશે એ n2 ગણાશે. s1² અને s2². તો કે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું અને એનો સ્ક્વેર કરવાનો એટલે s1² અને s2² મળે. હવે અહીંયા d1² અને d2² શું છે? તો કે d1 એટલે શું થશે? તો કે x બાર 1 માઇનસ x બાર c અને d2 એટલે શું થશે? તો કે x બાર 2 માઇનસ x બાર c. x બાર એટલે શું થશે? તો કે મધ્યક. આપણે જે પહેલા સમૂહનો મધ્યક અને બીજા સમૂહનો જે મધ્યક શોધીએ એ મધ્યકમાંથી મિશ્ર મધ્યક બાદ કરીએ એટલે આપણને d1 મળે અને એનો સ્ક્વેર કરીએ એટલે d1² અને d2² મળી જશે. તો આ થયું મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર. તો આના પરથી આપણે મિશ્ર પ્રમાણિત વિચલનની વ્યાખ્યા પણ બનાવી શકીએ. આપણે આ વ્યાખ્યા બનાવી શકીએ. તો આપણે સૂત્રમાં શું આપેલું હોવું જોઈએ? રકમમાં શું આપેલું હોવું જોઈએ? તો કે એક મધ્યક આપેલો હોવો જોઈએ, પ્રમાણિત વિચલન અને અવલોકનોની સંખ્યા. જો આ ત્રણ વસ્તુ તમને આપેલી હોય તો તમે એના પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધી શકો. એટલે એની વ્યાખ્યામાં પણ એમ જ કહે છે કે જો બે સમૂહો માટે
એટલે અહીંયા કેટલા સમૂહ આપેલા છે? તમને 2 સમૂહ આપેલા છે કે જો 2 સમૂહો માટે તમને મધ્યક, અવલોકનોની સંખ્યા અને પ્રમાણિત વિચલન આપેલા હોય તો એની માટે આપણે જે સંયુક્ત રીતે એ બધાને સંયુક્ત કરીને જે આપણે પ્રમાણિત વિચલન મેળવીએ છીએ એને શું કહેવાય? તો કે પ્રમાણિત વિચલન કહેવાય. અને પ્રમાણિત વિચલનને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે SC વડે દર્શાવવામાં આવે છે. આ થયું પ્રમાણિત વિચલનનું સૂત્ર. એમાં શેની જરૂર પડશે? તો કે મિશ્ર મધ્યકની જરૂર પડશે. એમાં મધ્યક પણ શોધવાનું આવે છે. તો મધ્યકનું સૂત્ર તો તમે બધા જાણો જ છો, સિગ્મા x ના છેદમાં n, બરાબર. અને પછી એના પરથી S નું સૂત્ર કયું થશે? તો કે S નું સૂત્ર સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. અહીંયા s સ્ક્વેર શોધવાનો છે એટલે તમે s સ્ક્વેર નું આ સૂત્ર થશે. જો તમે s કરો, ધારો કે s લખો તો સામેનું કેવું થશે? અંડરરૂટમાં થશે. અને જો s સ્ક્વેર કરો તો અંડરરૂટ આવે નહીં, બરાબર. અને એના પરથી આપણે શું શોધવાનું? પછી d1 શોધવાનું. d1 કેવી રીતે મળે? તો કે x બાર 1 એટલે કે આ જે x બાર શોધ્યો ઈ અને x બાર c, x બાર માંથી x બાર c માઇનસ કરીએ એટલે આપણને d1 અને d2 મળશે. તો હવે આપણે આના અમુક દાખલા જોઈએ. આપણે દાખલા નંબર 1 જોઈએ. તો આ દાખલામાં શું કીધેલું છે? વિગત આપેલી છે વર્ગ A અને વર્ગ B માટેની. વિદ્યાર્થીઓની સંખ્યા, સરેરાશ ગુણ અને પ્રમાણિત વિચલન આ 3 વસ્તુ તમને તૈયાર આપી દીધેલી છે. અને એવું કીધું છે કે મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે શું થાય? તો કે n. સરેરાશ એટલે શું? તો કે x બાર. સરેરાશ ગુણ એટલે શું થશે? x બાર. અને પ્રમાણિત વિચલન એટલે શું થશે? તો કે s. હવે પહેલા સમૂહનું હોય એ પેલું થાય અને બીજા સમૂહનું ઈ બીજું થાય. એટલે આ વર્ગ A નો વિદ્યાર્થીઓની સંખ્યા n1 કેટલી થાય? 50 અને n2 કેટલા થાય? 60. એવી જ રીતે સરેરાશ ગુણ વર્ગ A માટે એટલે કે x બાર 1 કેટલો થશે? 60 અને x બાર 2 કેટલો થશે? 48. પ્રમાણિત વિચલન વર્ગ A નો S1 કેટલો થશે? 10 અને S2 કેટલો થશે? 12. આના પરથી શું શોધવાનું છે? મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. એટલે સૌ પ્રથમ આપણે શું શોધવું પડશે? તો કે x બાર c n1 into x બાર 1 પ્લસ n2 into x બાર 2 છેદમાં n1 પ્લસ n2. n1 કેટલા આપેલા છે? 50 અને x બાર 1 કેટલા છે? 60 પ્લસ n2 છે 60 અને x બાર 2 છે 48. n1 50 અને n2 60. 6 35 300 48 છક 5880 ના છેદમાં 153.45. આ શું મળ્યું આપણને? મિશ્ર પ્રમાણિત વિચલન મળ્યો. હવે આપણું SC નું સૂત્ર કયું છે? તો કે n1 પછી s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર પ્લસ n2 ઇન્ટુ s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર છેદમાં n1 પ્લસ n2 અને આ આખું સૂત્ર કેવું આવશે? તો કે અંડરરૂટમાં. હવે આપણી પાસે n છે, s છે, પણ d નથી એટલે d1 ને d2 કેવી રીતે મળશે? તો કે d1 કેવી રીતે મળશે? d1 તો કે x બાર 1 માઇનસ x બાર c. x બાર 1 કેટલા છે? તો કે 60 અને x બાર c કેટલા છે? 53.45. એટલે આપણને d1 મળશે 55. એવી જ રીતે d2 આપણને કેટલા મળશે? તો કે x બાર 2 માઇનસ x બાર c. x બાર 2 કેટલા છે? તો કે 48 માઇનસ x બાર c કેટલા છે? 53.45. એટલે આપણને d2 મળશે 5. આપણે શું કરશું? આ મિશ્ર પ્રમાણિત વિચલનનું જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકશું. હવે n1 કેટલા છે? તો કે 50. s1 સ્ક્વેર. હવે અહીંયા આપણને s આપેલા છે. s કેટલા છે? 10 નો વર્ગ વત્તા d1 કેટલા છે?
6.55 એનો વર્ગ વત્તા n2 કેટલા છે 60 S2 કેટલા છે 12 જો અહીંયા આપણને S1 અને S2 એવી રીતે આપેલું છે, આપણને એનો સ્ક્વેર આપેલો નથી. જો સ્ક્વેર આપેલો હોય તો તમે અહીંયા સીધી કિંમત મૂકી શકો, પણ અહીંયા આપણને S1 અને S2 આપેલા છે એટલે આપણે સૂત્ર પ્રમાણે અહીંયા આગળ એની સ્ક્વેર કરશું. 12 નો વર્ગ વત્તા D2 સ્ક્વેર કેટલા મળ્યા આપણને 5.45 નો વર્ગ છેદમાં n1 પ્લસ n2 એટલે 50 વત્તા 60. હવે આનું સાદુરૂપ આપશું. દાએ દાએ 100 6.55 નો વર્ગ 80 મળે છે 12.64. તો આ થયો મિશ્ર પ્રમાણિત વિચલનનો જવાબ થયો. આપણે ફરીવાર સમજી લઈએ તો આપણને રકમમાં શું આપેલું છે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ A અને વર્ગ B માટે સરેરાશ ગુણ અને પ્રમાણિત વિચલન આ બધી વસ્તુ આપણને વર્ગ A અને વર્ગ B માટે આપેલી છે. વિદ્યાર્થીઓની સંખ્યા એટલે શું થશે n, સરેરાશ ગુણ એટલે x બાર અને પ્રમાણિત વિચલન એટલે s. આપણે સૌપ્રથમ શું શોધવાનું તો કે મિશ્ર મધ્યક શોધવાનો. મિશ્ર મધ્યક એટલે શું તો કે x બાર c એનું સૂત્ર છે n1 * x બાર 1 + n2 * x બાર 2 છેદમાં n1 + n2. આપણને n1 અને x બાર 1 છે એ બધું રેડી આપેલું છે, એના પરથી આપણે x બાર c શોધ્યો. પછી આપણું મિશ્ર પ્રમાણિત વિચલનનું સૂત્ર છે, તો જે સૂત્ર છે એમાં આપણે d1 ની જરૂર છે. તો d1 કેવી રીતે મળે તો કે x બાર 1 માઇનસ x બાર c એટલે આપણને d1 અને d2 મળશે. અને એના પરથી પછી આપણે મિશ્ર પ્રમાણિત વિચલનનું જે સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકશું. અહીંયા s1 સ્ક્વેર અને d1 સ્ક્વેર છે અને અહીંયા આપણને s અને d આપેલા છે એટલે અહીંયા શું કરશું આપણે એનો સ્ક્વેર કરશું અને એને પછી આપણે અહીંયા સાદુરૂપ આપશું એટલે આપણને જવાબ આવે છે 12.64. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. એના પછીના દાખલામાં શું કીધેલું છે તો કે કારીગરોની સંખ્યા વિભાગ A અને વિભાગ B માટે આપેલી છે. સરેરાશ ઉત્પાદન સમય આપેલો છે. સરેરાશ ઉત્પાદન સમય એટલે શું થશે x બાર, કારીગરોની સંખ્યા એટલે n અને વિચરણ જો આપણને આગલા દાખલામાં કીધેલું હતું કે પ્રમાણિત વિચલન એટલે s કહેતા હતા, અહીંયા વિચરણ કીધું છે એટલે શું થશે s સ્ક્વેર થશે. જો એમ તમને કે પ્રમાણિત વિચલન તો શું થશે s અને અહીંયા શું કીધેલું છે વિચરણ એટલે શું થશે s સ્ક્વેર. હવે શું શોધવાનું છે તો કે મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. તો આપણે પહેલા શું શોધવું પડશે તો કે મિશ્ર મધ્યક એટલે x બાર c n1 * x બાર 1 પ્લસ n2 * x બાર 2 છેદમાં n1 પ્લસ n2. n1 કયા થશે તો કે કારીગરોની સંખ્યા, n1 10 અને n2 છે ઈ 40. એવી જ રીતે સરેરાશ ઉત્પાદન x બાર 1 25 અને x બાર 2 છે ઈ 20. આ s1 સ્ક્વેર 16 અને s2 સ્ક્વેર છે ઈ 25. n1 કેટલા છે 10, x બાર 1 25 વત્તા n2 છે 40 અને x બાર 2 છે 20 છેદમાં 10 વત્તા 40 250 વત્તા 800 છેદમાં 50 1050 ના છેદમાં 50 એટલે x બાર c મળે છે 21. હવે શું શોધવાનું તો કે આપણે d1 અને d2 શોધવો પડશે. તો d1 એટલે શું તો કે x બાર 1 માઇનસ x બાર c. x બાર 1 કેવી રીતે મળશે તો કે 25 માઇનસ x બાર c કેવી રીતે મળશે 21. x બાર c અહીંયા આપણને 21 છે અને x બાર 1 છે એ 25 છે. 25 માઇનસ 21 એટલે કે 4 એટલે d1 કેટલા મળ્યા આપણને 4. હવે એવી રીતે d2 એટલે x બાર 2 માઇનસ x બાર c
x બાર 2 કેટલા છે 20 માઇનસ x બાર c કેટલા છે 21 એટલે કેટલા મળ્યા -1 એટલે d2 કેટલું મળ્યું -1. હવે જો તમને અહીંયા s² આપેલો છે એટલે હવે આપણે જે આ સૂત્ર છે મિશ્ર પ્રમાણિત વિચલનનું s1² + d1² પ્લસ n2 s2² + d2² છેદમાં n1 + n2. હવે તમને જો અહીંયા s1² ને s2² એ રેડી આપેલો છે તો અહીંયા આપણે d1² કરી શકીએ. d1² કેટલો થશે તો કે 16 અને d2² કેટલો થશે તો કે -1 ની જગ્યાએ +1 થઈ જાય. બરાબર, અહીંયા આપણે સ્ક્વેર કરી નાખીએ એટલે અહીંયા ડાયરેક્ટ આપણે કિંમત મૂકી શકીએ. n1 કેટલા છે 10, s1² આપણને રેડી આપેલા છે 16, d1² આપણે અહીંયા ગોતેલા છે કેટલા મળ્યા આપણને 16 પ્લસ n2 કેટલા છે 40, s2² 25 વત્તા d2² આપણને અહીંયા મળ્યા 1. n1 છે 10 વત્તા n2 છે 40. જો ઓલા દાખલામાં આપણને પ્રમાણિત વિચલન આપેલું હતું એટલે s આપેલું હતું એટલે આપણે અહીંયા આગળ વર્ક કરતા હતા. તમે અહીંયા પણ કરી શકો. બરાબર, હવે આપણે શું કરીએ છીએ તો કે આનું સાદુરૂપ આપીએ. 16 ને 16 32 વત્તા 40 25 ને 1 26 એટલે 50 320 વત્તા છે 5.22. બરાબર, આ થયું આપણો મિશ્ર પ્રમાણિત વિચલન. તો આપણે આમાં શું આપેલું હતું તો કે કારીગરોની સંખ્યા એટલે n આપેલું હતું, સરેરાશ ઉત્પાદન x બાર. અને આ એક ગયા આગલા દાખલામાં આપણને પ્રમાણિત વિચલન આપેલું હતું અને આમાં આપણને વિચલન આપેલું છે એટલે s² આપણને રેડી આપેલો છે. એના પરથી હવે શું કરવાનું આપણે તો કે મિશ્ર મધ્યક શોધવાનો. એની પછી શું કર્યું તો કે આપણે d1 શોધ્યો અને d2 શોધ્યો એટલે x બાર 1 - x બાર c. d1 અહીંયા આપણને 4 મળે છે એટલે d1² કેટલા થાય 16 અને d2 મળે છે -1 એટલે d2² કેટલા થશે 1. અને એના પછી આપણે મિશ્ર પ્રમાણિત વિચલનના સૂત્રમાં શું કર્યું એની કિંમત મૂકી એટલે આપણને મિશ્ર પ્રમાણિત વિચલનનો જવાબ આવે છે 5.22. આ છે એના પછીનો દાખલો છે. અત્યાર સુધી આપણને શું કરતા હતા તો કે x બાર અને પ્રમાણિત વિચલન કે વિચરણ કે એ બધું આપણને રેડી આપી દેતા હતા. આ દાખલો કેવો છે તો કે તમને બે સમૂહ આપેલા છે અને શું કીધું છે કે બંને સમૂહના મધ્યક વિચરણ અને એના પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. બરાબર, હવે આના આપણને બે સમૂહ આપેલા છે તો કે સમૂહ G1 માટે આપણને આપેલું છે શું તો કે x આપેલો છે 1 3 5 7 અને 9. હવે શું કરવાનું છે તો કે આપણે મધ્યક વિચરણ અને એના પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે એનો મધ્યક એટલે કે x બાર 1 એટલે કે સિગ્મા x ના છેદમાં n. બરાબર, સિગ્મા x એટલે કેટલા થશે 9 ને 10 20 ને 25 એટલે કે 25 ના છેદમાં n. n1 કેટલા છે તો કે 1 2 3 4 ને 5 એટલે કે 5 એટલે x બાર 1 કેટલા મળ્યા 5. હવે કઈ કોલમ આવશે તો કે x - x બાર, કારણ કે હવે આપણે શું શોધવાનું છે વિચરણ શોધવાનું છે. વિચરણ એટલે s² x - x બાર નો સ્ક્વેર છેદમાં n. બરાબર, તો x બાર કેટલા છે 5 એટલે 1 - 5 એટલે -4, 3 - 5 -2, 5 - 5 0, 7 - 5 2 અને 9 - 5 એટલે
4. હવે શું કરવાનું? x માઇનસ એક્સ બારનો સ્ક્વેર. ચોકે ચોકે 16, 2 દુ 4, 0, ચોકે 2 દુ 4 અને ચોકે ચોકે 16. એટલે આનો જવાબ કેટલો આવે? 16 ને 4 20, 40. તો આ શું થયું? આપણું પેલું કોષ્ટક થયું. શેની માટે થયું? તો કે સમૂહ G1 માટે થયું. બરાબર. હવે x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર કેટલો મળ્યો? 40 અને n કેટલા છે? 5. 5 અઠ્ઠા 40 એટલે s2 સ્ક્વેર કેટલો? s1 સ્ક્વેર કેટલો મળ્યો? તો કે 8. આ s1 થશે, પેલો સમૂહ છે એટલે s1 થશે. હવે શું કરશું? તો કે આપણે સમૂહ G2 માટે શું શોધવાનું છે? જેમ આપણે સમૂહ G1 માટે મધ્યક અને વિચરણ શોધ્યું એવી જ રીતે સમૂહ G2 માટે, એટલે એના x માં શું આપેલું છે? તો કે 2, 4, 6, 8 અને 10. એના પરથી શું મળશે આપણને? સિગ્મા x એટલે કે x બાર 2 કેટલા છે? સિગ્મા x ના છેદમાં n. 6 4 10, 8 ને 2 10 ને 30 એટલે કે 30 ના છેદમાં 5 એટલે કે 6. x બાર 2 કેટલો મળ્યો? 6. અહીંયા હવે કઈ કોલમ આવશે? x માઇનસ એક્સ બાર. x બાર કેટલા છે? તો કે 6. 2 માઇનસ 6 માઇનસ 4, 4 માઇનસ 6 માઇનસ 2, 6 માઇનસ 6 0, 8 માઇનસ 6 2 અને 10 માઇનસ 6 એટલે 4. હવે કઈ કોલમ આવશે? તો કે x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર. ચોકે ચોકે 16, 2 દુ 4, 0, 2 દુ 4 અને ચોકે ચોકે 16 એટલે આ કેટલા આવશે? આની જેમ 40 જ આવશે. તો આ શેનું કોષ્ટક થયું? તો કે આ સમૂહ G2 માટેનું કોષ્ટક થયું. હવે શું કરવાનું? તો કે વિચરણ શોધવાનું. વિચરણ એટલે s2 સ્ક્વેર. આ બીજો સમૂહ છે એટલે s2 કહેશું. એનું સૂત્ર કયું છે? તો કે x માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં n. કેટલા મળ્યા આપણને? 40. 40 ના છેદમાં n કેટલા છે? 5 એટલે કે 8 એટલે s2 સ્ક્વેર કેટલા મળે છે આપણને? 8. બરાબર. હવે શું કરશું? તો કે મિશ્ર મધ્યક શોધવાનો છે આપણે. મિશ્ર મધ્યક એટલે શું થશે? x બાર c n1 into x બાર 1 plus n2 into x બાર 2 છેદમાં n1 plus n2. n1 કેટલા છે? જો આના બધા પરથી આપણને n1 કેટલા છે? તો કે 5. x બાર 1 કેટલા છે? તો કે 5 વત્તા n2 કેટલા છે? 5. x બાર 2 કેટલા છે? 6 અને n1 5 વત્તા n2 5. 5 5 25, 6 પંચા 30 ના છેદમાં 10, 55 ના છેદમાં 10 એટલે કે x બાર c મળે છે આપણને 5.5. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો કે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો એની માટે આપણને શેની જરૂર પડશે? તો કે d1 એટલે x બાર 1 માઇનસ x બાર c. તો x બાર 1 કેટલા છે? 5 અને x બાર c કેટલા છે? 5.5 એટલે કેટલા આવશે? માઇનસ 0.5 અને d1 સ્ક્વેર કેટલા થશે? તો કે 0.25. હવે d2 એટલે x બાર 2 માઇનસ x બાર c. x બાર 2 કેટલા છે? 6 માઇનસ x બાર c કેટલા છે? 5.5 એટલે કે d2 કેટલા મળે? પ્લસ 0.5 એટલે d2 સ્ક્વેર કેટલા મળશે? તો કે 0.25. હવે આપણે શું કરશું? તો કે મિશ્ર પ્રમાણિત વિચલન શોધશું. કારણ કે હવે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવા માટે બધું આપણને મળી ગયું. x બાર 1 મળી ગયો છે, એના પરથી આપણે s1 સ્ક્વેર શોધ્યો અને એના પરથી આપણે d1 સ્ક્વેર શોધ્યો. હવે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધશું.
હવે આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધીએ તો કે SC બરાબર N1 ઇન્ટુ S1 સ્ક્વેર પ્લસ D1 સ્ક્વેર પ્લસ N2 ઇન્ટુ S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેર છેદમાં N1 પ્લસ N2. હવે N1 કેટલા છે તો કે 5. S1 સ્ક્વેર આપણને કેટલા મળ્યા હતા 8. D1 સ્ક્વેર આપણને 0.25 વત્તા N2 કેટલા છે 5. S2 સ્ક્વેર 8 અને D2 સ્ક્વેર કેટલા મળ્યા તો કે 0.25 છેદમાં 5 વત્તા 5. હવે આનું સાદું રૂપ આપીએ તો 5 ગુણ્યા 8.25 વત્તા 5 ગુણ્યા 8.25 છેદમાં 10. અહીંયા આપણને SC મળે છે 2.87 એટલે મિશ્ર પ્રમાણિત વિચલન કેટલો મળે છે તો કે 2.87. આ કેવી માહિતી હતી તો કે અસતત માહિતી આપેલી હતી. G1 આપેલો છે તમને 1 3 5 7 9 અને G2 આપેલો છે 2 4 6 8 10. તમને અવલોકનો આપેલા છે અને એના પરથી આપણે શું શોધવાનું છે મધ્યક વિચલન અને પ્રમાણિત વિચલન. આપણે મધ્યક શોધ્યું તો મધ્યક આપણને પહેલા સમૂહ માટે 5 અને બીજા સમૂહ માટે 6. એના પરથી વિચલન શોધ્યો પહેલા સમૂહનું 8 અને બીજા સમૂહનું 8. પછી આપણે મિશ્ર મધ્યક શોધ્યો અને D1 અને D2 શોધ્યા અને એના પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધ્યું. એના પછીના દાખલામાં શું કીધેલું છે કે કારીગરોની સંખ્યા પાળી 1 અને પાળી 2 માટે આપેલી છે. સરેરાશ ઉત્પાદન આપેલું છે, પ્રમાણિત વિચલન આપેલું છે અને મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. કારીગરોની સંખ્યા એટલે N1 પહેલી પાળી માટે કેટલા છે 60 અને બીજી પાળી માટે 40. એવી જ રીતે સરેરાશ ઉત્પાદન એટલે x1 પહેલા માટે 25 અને બીજી પાળી માટે 20. પ્રમાણિત વિચલન એટલે S1 થશે 5 અને S2 કેટલા છે બીજી પાળી માટે 3. મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે સૌથી પહેલા શું શોધવું પડશે તો કે મિશ્ર મધ્યક N1 ઇન્ટુ x1 પ્લસ N2 ઇન્ટુ x2 છેદમાં N1 પ્લસ N2. N1 કેટલા છે 60, x1 25, N2 છે 40 અને x2 છે 20. 1500 વત્તા 800 છેદમાં 100. 2300 ના છેદમાં 100 એટલે કે 23. x12c કેટલો મળ્યો તો કે 23 મળ્યો. હવે શું શોધવાનું તો કે D1 એટલે કે x12 માઈનસ x12c. x12 કેટલા છે 25 અને x12c કેટલા છે 23. 25 માઈનસ 23 એટલે 2 એટલે D1 સ્ક્વેર કેટલો મળે આપણને 4. એવી જ રીતે D2 x12 માઈનસ x12c. x12 કેટલા છે 20 અને x12c 23 એટલે કે માઈનસ 3 એટલે કે D2 સ્ક્વેર આપણને મળશે 9. S1 કેટલા છે 5 તો S1 સ્ક્વેર કેટલા થશે 25. S2 છે 3 એટલે S2 સ્ક્વેર કેટલા થશે 9. હવે કઈનું સૂત્ર આવશે તો કે મિશ્ર પ્રમાણિત વિચલનનું એટલે કે SC N1 into S1 square plus D1 square plus N2 into S2 square plus D2 square છેદમાં N1 plus N2. N1 કેટલા છે 60, S1 square ઓકે 25, D1 square 4
n2 કેટલા છે 40, s2 સ્ક્વેર 9 અને d2 સ્ક્વેર કેટલા છે 9 છેદમાં 60 વત્તા 40, 25 ને 4 29, 9 વત્તા 9 એટલે 18, 4.95. તો આ થયો મિશ્ર પ્રમાણિત વિચલન. આપણે જે પેલા દાખલા કરેલા હતા એની જેવા જ છે દાખલા. અહીંયા તમને એક હોમવર્કનો દાખલો આપેલો છે. આપણે જે દાખલા કરેલા છે એની જેવો જ છે. અવલોકનોની સંખ્યા છે, મધ્યક છે અને પ્રમાણિત વિચલન એટલે શું થશે S1 અને S2 થશે. આના પરથી તમારે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. બરાબર. અહીંયા અમે મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન એ બંનેના જવાબ આપી દીધેલા છે. તો તમે આ પ્રેક્ટિસનો દાખલો કરજો અને આવા દાખલા તમને લોકોને 3 માર્કમાં પૂછાઈ શકે, એટલે કે વિભાગ ડી માં પૂછાઈ શકે છે. બરાબર. હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યારે આપણે થોડા બીજા અલગ પ્રકારના દાખલા જોશું. થેન્ક યુ.